જય ખુખારમાં મેલડી, શું પૈસાથી સુખ પ્રાપ્ત થઈ શકે? જય ખુખારમાં મેલડી. તારું માથું કંજરારું ગરમ એટલે જે તમે તમારા સંસારમાં જે કામકાજ તમે કરો છો ને, બોલો છો, તમે જે બી કાર્ય કરતા હોય કર્મ કહેવાય. પણ એમાં સારું કર્મ ને ખોટું કર્મ બે આવે છે. જો તમે ખોટું કર્મ કર્યું હોય, કોકને ચીટિંગ કરી લીધી, કોકના પૈસા લઈ લીધા, કોકને લાફો માર્યો નિર્દોષ ને, કોઈ જીવ ને માર્યા, કોઈ નાગ માર્યો, કોઈ કૂતરાને લાકડી મારી, કોઈ ગાયને માર્યું, એવા ઘણા અઢળક પાપો છે. ખોટું કર્મ કહેવાય. કોઈના નેહાગા લીધા, તે બધું તમે ભેગું કર્યું અને ભેગું કરીને તમે તમારી માતાને અરજી કરો કે માં મારું આ કામ કરી આલ ને, તો તમારી માતા કન્ફ્યુઝ થાય. તે જીવનમાં કોઈ દર સારા કર્મ કર્યા જ નહીં, તો તમને તારી અરજી હું વાપરું, મારો ભગવાન મને કામ નહીં કરવા દે. કે બધી શક્તિઓ, સમસ્ત સંસારની શક્તિઓ, ચાહે ગમે તે ભગવાન હોય, બધાની શક્તિઓનું રિમોટ કંટ્રોલ કોના હાથમાં? મારા રામના હાથમાં. એ બધાનો ચોપડો મારા ભગવાનના હાથમાં છે. એટલે તમારી માતા જુઓ કે દીકરાએ અરજી કરી છે, એ ભગવાન હે નાથ, મારા દીકરાની આ અરજી પૂરી કરવાની છે. તો ભગવાન કહે છે કે તારા દીકરાનો કર્મનો ચોપડો આલું. માતા વાંચે કે લાભો માર્યો, નેહાકો લીધો, ચીટિંગ કરી, પૈસા પડાવી લીધા, કોકનું હકનું દબાઈ લીધું, જૂઠું બોલ્યો, ઘેરથી પૈસાની ચોરીઓ કરી, કૂતરા લાકડી મારી, ગાયને લાકડી મારી, કેટલું બધું મધ પાડ્યું, આ બધું બહુ હોય. હવે આટલા બધા ગુના હોય ને પછી કે હવે તારા દીકરાનો હારા કર્મ જોઈ લે, તો માતા વાંચવા બેહે. હારા કર્મ તો દેખાતો જ નહીં. આ ઝાર નાખી છે કે 5 કિલો, ભગવાન 5 કિલો ઝાર નાખી મારા દીકરાએ, તો ભગવાન શું કે તારા દીકરાએ 5 કિલો ઝાર નાખી, પણ એમાં સ્વાર્થ રાખ્યો છે, મારું સારું થાય એટલે નાખું, તો ના મળે. તારા દીકરાએ ગાયની રોટલી ખવડાવી છે, વાત સાચી છે, ભગવાન જુઓ, પણ એમાં સ્વાર્થ રાખ્યું. ગાયનું રોટલું, એ ભગવાન ગાયને રોટલી ખવડાવું છો, સારું કરજો. આ તો સ્વાર્થ થયો. તમે સ્વાર્થ ખાતર કોઈ જીવને કદાચ રાજી કરો છો, તો આનું ફળ મળે ખરું? તો તમે બધું જ તે સ્વાર્થ ખાતર કરો. દીવા સ્વાર્થ ખાતર કરો, વ્યવહાર સ્વાર્થ ખાતર કરો, પૂંદન સ્વાર્થ ખાતર કરો, અમારું સારું થાય. તો તમે સ્વાર્થ રાખીને તમારો હિસાબ પૂરો કરી નાખો. હું એવું કહું છું કે નિસ્વાર્થ ભાવે આ કળિયુગમાં કોઈ તમને ન્યાય વ્યવહાર કદાચ ના થાય, હું માનું છું. આજના જમાના પહેલા જે થતા ન્યાય વ્યવહાર માતાજીના, કે ઢોલ વગાડી ન્યાય હાલવા જાય, હોમે વાળો ન્યાયપૂર્વક લે, આજ એવું બધું નહીં થતું. આ તો પૈસાના વેપાર થઈ ગયા છે. જો જાવ તો શું કે ભાઈ 5000 વિધિના થશે, 3000 થશે, 2100 થશે, આવું જોવો છો. તો શું પૈસાથી તમે કૃપા ખરીદી શકો ખરા? દરેક ને કહું વિચાર કરજો. ભુવા ગમે તે કરે, મારે કોઈ ભુવાથી લેવા દેવા નહીં, પણ કોઈની આગળ પૈસા આલીને તમે કોઈ પણ વિધિ કરાવો, કોઈ પણ ઉપાય કરો, શું પૈસાથી કૃપા મળે? કૃપા જો માતાજીની ભગવાનની જોઈતી હોય તો એના માટે સુધરી જવું પડે. સુધારવાનું એટલે અત્યાર સુધી તમે જે કર્યું એ, પણ હવે તમને જ્ઞાન થયું કે માં અમે બહુ ખોટું કર્યું, આથી સ્ટોપ થઈ જાવ કે માં અત્યાર સુધી અજ્ઞાનતામાં મેં તો બહુ પાપ કર્યા, બહુ લોકોને માર્યા, બહુ લૂંટ્યા, બહુ ચોરીઓ કરી, બધું કર્યું માં, બહુ નેહાગા લીધા, મારી બહેને મારી, મારી માને મારી, મારા બાપાને માર્યો, કઈક માં આવું હોય છે. પણ હવે પછી માં ખબર પડી કે આ ગુનો કહેવાય. હે માં, મારી ચામુંડા, મારી મહાકાળી, મારી અંબે, મારી શક્તિ, તમારી જે તે કુળદેવી હોય એના શરણમાં ખાલી એક શ્રીફળ વધેરીને એમ કહો માં હવે પછી ના થાય ગુનો, હવે પછી ના થાય. એની માં જવાબદારી તારી. જો તમારી માતા એક ગુનો કરવા દે ને તો મેલડી મળી ગઈ. પણ સુધરી જા, આથી સુધરી જા, આથી માતાના શરણમાં પડી જાય કે માં તું જે કરે ખરું, લે હવે પછી મારે કોઈ ખોટા કર્મ નહીં કરવા. અને એમાં હું પણ રાખો ને કે હું નહીં કરું તો 100% થશે. તમે હું તમારી માતાની આગળ પ્રાર્થના કરી, એવું પ્રાર્થના કરજો કે માં ખોટા કર્મ હું નહીં, તારે નહીં કરવા દેવાના, જવાબદારી તારી.
એવું કીધું કે હું નહીં કરું તો તમારું હું પણ થશે. અને અભિમાનમાં દેવી શક્તિ વાપરે કે તને તો અભિમાન છે હું કરું છું તો થાય. પણ કે માતા જે બી હોય મારા મન મારા વિચારો એવા છે એના કારણે મને ક્રોધ આવે છે, ગુસ્સો આવે છે, માં એના કારણે બધા ગુના થાય છે. ગુના થવાનું મુખ્ય કારણ હોય તો તમારો ક્રોધ. ક્રોધ ને બધાનો ગુસ્સો જ ને. કઈક હેરતા ચાલતા બાઈક લઈને જતા અને કોઈએ સાઈડ બાઈડ કાપીને ભૂલથી અડી જાય એટલે તરત આમ ક્રોધ ઉત્પન્ન થઈ જાય. તું મને ઓળખાશે એથી જ ગુનો થાય ને. એટલે ક્રોધમાં પેલા લાફો માર દે અને હોય પેલો નિર્દોષ. અને અમે એ નિર્દોષ મેં પાછો મારો મેલડી નો ભક્ત હોય તો શું ના થાય કોઈ એનું. એટલે તમારું ગુના થવાનું મૂળ કારણ હોય તો તમારો ક્રોધ. વાતે વાતે અકરાઈ જવાનું, ચીડાઈ જવાનું પોતાની પત્ની પર, પોતાના દીકરા પર, પોતાની માં પર, પોતાના મા બાપ ઉપર, ભાઈબંધ ઉપર. તારે જ ગુના થાય છે. તમારા ઘરમાં કકરાટ કંકાસ શા થાય? ક્રોધ ના લીધે. તમારો ક્રોધ તમારા વશમાં નહીં. બસ ખાલી શેત કે છંછેડા નાગની જેમ ફૂફાડો મારીને ઉભા થઈ જાય જાણે હમણાં જ ડંખ માર લે છે. પેલા સતયુગમાં શું કરતા? તપસ્યા કરતા. આમ કરીને હજારો વર્ષ ભૂખ્યા તરસ્યા એક જ જગ્યા પર એક ધારી બેહી રહે તાર ભગવાન માતાજી પ્રસન્ન થાય. ખબર છે ને? પછી ધીરે ધીરે યુગ બદલાયો એટલે શું થયું? હવન કરે, મોટા મોટા જબરા દહન કરે, તારે ભગવાન માતાજી પ્રસન્ન થતા. પછી એના પછીનો યુગ આવ્યો એટલે શું કર્યું? દીવા બત્તી, પૂજા પાઠ, નગારા વગાડવાના, આ બધું ને તારે દેવી શક્તિ જાગૃત થાય. જો તમારા ગઈડા પેલા કઈક માતાનું હોય ને એટલે ઢોલ ને નગારા વગાડા જોર જોરથી ધમ 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 જાગૃત કરવા, કૃપા લેવા. પણ આજ કળિયુગ એવો છે, માયા એટલી ખતરનાક છે, સમય એટલો કદાચ ફાસ્ટ નીકળી જોઈએ એટલે ભગવાનને ખબર હતી આજ કળિયુગમાં કોઈ ભક્તિ નહીં કરી શકે. આ તમે મંજીરા લઈને અડધી રાતે બેઠો, બાજુ વાળો તરત કહેવા આવશે, ઓય ભાઈ ઊંઘવા દે. જોર જોરથી આરતી વગાડી, જોર જોરથી માતાની ભજન ભક્તિ આરતી ગાજો, તરત બાજુ વાળો કહે છે કે આ નવેલો ભક્તોણો થઈ જાય. ભાઈ ભાડે રહેતા હશો ને તો ખાલી કરાવશે. થાય છે ને યુગ. ઘંટડી જોરથી વગાડો તોય આવે, કઈક નારિયેલ ફ્લેટ નેચેક સોસાયટી બધેરો તોય વિરોધ થાય. થાય છે ને? એટલે આ બધું મારા ભગવાને પહેલેથી વિચારીને રાખ્યું કે આ યુગ આવો આવશે, આજ માણસોના સાચા ભક્તોને કોઈ ભક્તિ નહીં કરવાતી. એટલે મારા જેવી માતાઓએ પ્રાર્થના કરી કે મારા નાથ કઈક એવો કળિયુગમાં ઉપાય બતાવો જેથી આ બધું કર્યા વગર દરેકનું કલ્યાણ થાય. તો મારા ભગવાને એક ઉપાય આલ્યો કે જો કદાચ આવા હળાહળ કળિયુગમાં મોહ માયાની દુનિયામાં, વ્યસનની દુનિયામાં જો કદાચ કોઈ વ્યક્તિ મારું નામ લેશે, સાચા હૃદયથી કદાચ મારા નામનું રટણ કરશે, મારા નામના જાપ કરશે, એને કોઈ વિધિ, કોઈ પૂજા પાઠ, કોઈ કર્મો, કોઈ ધર્મ કશું જ કરવું નહીં પડે, મારી કૃપાના પાત્ર બની જશે. આવું મારા ભગવાને હતા મેલી. નકર હું તો કહું ભક્તિ કરો તો રોજ નગારા વગાડો તમારી માના, રોજ આરતી કરો ધમધમાઈ. આજ મારી વસ્તી જે સોસાયટીમાં રહેતી હોય ને એ સોસાયટીમાં તે જોર જોરથી આરતી કરવામાં પાછી પડે. આવ્યું સાક્ષાત ખતરનાક બુખાર મેલડી છું તોય ચમ એમને એવી ખબર નહીં કે આ શું છે, ભક્તિ શું છે, માતા શું છે. એમના બધું કેવું દેશી લાગતું હોય, એમની આબરૂ જતી હોય, પણ એમને ખબર નહીં અંદર કોને તે તમારે જેમ આવતા જ હોય. કઈક વીઆઈપી આવે નહીં જોતા? આવે છે ને? કે નહીં હું કરોડપતિ છું. ચોથી કે મન કે હું કરોડપતિ, હું કહું તારા જેવો ભિખારી કોઈ નહીં. તે માગવા આવ્યો, અભિમાન કરે ને કહું કે હું કરોડપતિ છું. મારી 500 વીઘાની જગ્યા મારી જોડે, 1000 વીઘાની જગ્યા, 1000 કરોડની પ્રોપર્ટીઝ મારી જોડે. આટલું મને અહંકાર કરે એટલે તું ભિખારી છું, મારે જો ભીખ માંગવા આવ્યો. ભેદ નહીં રાખતી, કોઈ ગરીબ નો કોઈ રૂપિયા વાળાનો ભેદ નહીં રાખતી. આ
જોવો છો નજર ઓમે જો ગરીબ બેઠા છે આગળ જો એટલે કહું છું ધ્યાન રાખી મારા કીધા પ્રમાણે વિશ્વાસ રાખો અને કશું ના કરો તો રોમનું નામ લો રોમનું નામ ટેવ પાડો ભલે ભાવ ના જાગે ને ભગવાનના નામ પર રોમ નામ પર તો એમ થામતા રામ 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 તમારી જીભ એવી તૈયાર થઈ જશે ને કે ખાવા બેસે રામ બાથરૂમમાં નાવા બેઠતા ડબલું રહેશે કે રામ ગમે તો જશો કદાચ ખરાબ બોલી જશે કે રામ આવું જીભ થઈ જશે તૈયાર 24 કલાક રામ 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 હું એવું કહું છું કે રામ નામમાં એટલા બધા ગુણો છે જેટલું સતયુગમાં હવનો તપસ્યા ને બધું કરતા એ બધા જેટલું ફળ મળ્યું હતું બધું ભેગું કરીને એક જ નામમાં સમાવેશ કરી દીધો છે કળિયુગમાં કે ખાલી મારા ભગવાનનું નામ લેશે એનો બેડો પાર હું એવું કહું છું રામનું નામ લેવાથી તો મને યાદ નહીં કરો ચાલશે ખાલી બોલશો કે રામ રામ બોલશો એટલે તરત હું રામ મારી મેલડી યાદ આવીશ ને બધી માતા એવું કે છે કે મારું નામનું રટાણ કરજો મેં કોઈ એવું કીધું કે મારું મેરડીનું નામનું રટાણ કરજો મેં હંમેશા એવું કીધું કે મને યાદ ના કરો ને એટલી તમારી ઘરની માતા અને છે મારા રોમને યાદ કરજો